નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને બોર્ડની પરીક્ષાની ખૂબ જ સારી તૈયારી કરી રહ્યા હશો. અને તૈયારી કરવી પણ જોઈએ, કારણ કે આપણે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવાના છે. તો આજે હું તમારા સમક્ષ ધોરણ 10 મેથ્સ આઈએમપી ક્વેશ્ચન લઈને આવ્યો છું 2025. તો સૌ પહેલાં અહીંયા આગળ લખ્યું છે, વાંચી લો. ગણિતની ગુરુ ચાવી. જો ચાવી પણ આ રહી. આપણે ગણિતમાં પૂરેપૂરા ગુણ પ્રાપ્ત કરવાના છે 80 માંથી 80. અને ગણિત અને વિજ્ઞાન એવા વિષય છે કે જેમાં આપણે પૂરેપૂરા ગુણ પ્રાપ્ત કરી શકીએ છીએ. ઓકે, તો જરાય ગભરાવાનું નથી. ગણિત હોય કે કોઈ પણ વિષય હોય, આપણે સારામાં સારી તૈયારી કરશું તો આપણે સારામાં સારા ગુણ મેળવી શકશું. તો ચાલો આજે આપણે શરૂઆત કરીએ છીએ. તો જુઓ, આ વિભાગમાં મેં તમને A, B, C અને D ચારે ચારના આઈએમપી ક્વેશ્ચન આપ્યા છે. અને ગેરંટી આપું છું, અહીંયા આગળ તમને જે મટીરિયલ પ્રોવાઈડ થાય છે આઈએમપીનું, એવું મટીરિયલ તમને બીજે ક્યાંય પ્રોવાઈડ નહીં થાય. એક વખત વિડીયો જોજો આખો, પછી તમને ખ્યાલ પડશે કે આ રીતનું મટીરિયલ તમને ક્યાં આગળ જોવા મળે છે. ઓકે, હું એવું નથી કહેતો કે તમે આ જ જુઓ, તમે બીજું પણ જોઈ શકો છો, પણ એક વખત આખો વિડીયો જોજો તો તમને ખ્યાલ પડી જશે. અને વચ્ચે વચ્ચે ક્યાંક હું તમને બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ઇમ્પોર્ટન્ટ તો છે જ બધા, પણ એમાં પણ જે બેઠે બેઠા જ્યારે તમારું ગણિતનું પેપર હશે, તમારે 10 વાગે તમારા હાથમાં પેપર આવશે, ત્યારે તમારે પેજ ઉઠલાવીને ચેક કરવાનું. જે ક્વેશ્ચન અહીંયા કહીશ એવા ને એવા ક્વેશ્ચન અથવા ઈ નહીં ક્વેશ્ચન તમને જોવા મળી શકે છે. ઓકે, તો વિડીયો જરા પણ સ્કીપ ન કરતા અને સાથે સાથે સ્ક્રીનશોટ પણ તમે લેતા જજો. તો જુઓ, મેથ્સ આઈએમપી સ્ટાન્ડર્ડ 10 2025. જો આગ લગાવવાની છે આપણે. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ છીએ. અહીંયા આગળ ચેપ્ટર 1 માત્ર 2 ગુણનું પૂછાય છે. પ્રશ્ન ક્રમાંક 7. જો ચેપ્ટર નંબર 1 માંથી કયા કયા પ્રશ્ન ક્રમાંક આવશે, એટલે પ્રશ્ન નંબર 7 હશે જે ખાલી જગ્યા તમને જોવા મળશે, અને પ્રશ્ન નંબર 13 જે ખરા ખોટામાં પ્રશ્ન પૂછાશે. તો આના માટે શું કરવાનું? હવે પ્રશ્ન નંબર 7 કેવો પૂછાઈ શકે અથવા ખરું ખોટું કેવું પૂછાઈ શકે કે સમય સંખ્યા અથવા અસમય સંખ્યા આધારિત જે ક્વેશ્ચન આવે છે કે 3 + 2 વર્ગમૂળમાં 5 સમય સંખ્યા છે કે અસમય સંખ્યા છે, ઓકે, કે વાસ્તવિક સંખ્યા, તો એ રીતે ક્વેશ્ચન આવશે. તો એ આ રીતના અપેક્ષિત અથવા અસાઇનમેન્ટમાં જ્યાં પણ હોય ત્યાં તૈયાર કરી લેવા. પછી કોઈ 2 સંખ્યા આધારિત લસા અને ગુસા આધારિત પ્રશ્ન ખરા ખોટામાં આવશે કે 13 અને 35 નો ગુસા 1 છે, ખરું કે ખોટું? 12 અને 24 નો ગુસા 6 છે, ખરું કે ખોટું? ઓકે, તો આ રીતે ગુસા અને લસા આધારિત ક્વેશ્ચન. તો આના માટે તમારે શું કરવું જોઈએ? તો અપેક્ષિત અને અસાઇનમેન્ટના પ્રશ્નોની તૈયારી કરવી, અને પ્લસમાં પેપરના 2 દિવસ પહેલા ચેનલમાં મહત્વના પ્રશ્નો મૂકવામાં આવશે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સિરીઝ હશે આખી, તો તમે એ પણ કરશો તો પણ તમને વાંધો નહીં આવે. અને આ જ રીતના જે પ્રશ્ન ક્રમાંક છે એ જ રીતે તમને જોવા મળશે. ઓકે, તો સાથે સાથે સ્ક્રીનશોટ લેતા જજો. ત્યાર પછી ચેપ્ટર નંબર 2 6 ગુણનું પૂછાય છે. અને તમને પહેલાં જ જણાવી દઉં કે આ બેઝિકના વિદ્યાર્થીઓ માટે છે. ઓકે, તો પ્રશ્ન ક્રમાંક 8, 14, 25 અને 26. તો પ્રશ્ન નંબર 8 જે હશે ખાલી જગ્યા હશે. પ્રશ્ન નંબર 14 એ ખરા ખોટામાં પૂછાશે. પ્રશ્ન નંબર 25 એમાં 2 પ્રશ્નો, 25 અને 26, બરોબર, વિભાગ B માં આવશે. 25મો પ્રશ્ન તમારો જે હશે બહુપદીના શૂન્ય શોધો, અને 26મો પ્રશ્ન જે હશે એ શૂન્યના સરવાળા અને ગુણાકાર ઉપરથી બહુપદી શોધવાની કીધી હશે. આ જ રીતનું આવશે. બેઠે બેઠું તમારું પેપર, ધ્યાન રાખજો. તો જુઓ, અહીંયા શું કીધું છે કે તમારે જે ખાલી જગ્યા અથવા ખરું ખોટું છે, ખરા ખોટા માટે આ પ્રશ્ન તૈયાર કરો. આકૃતિ આધારિત પ્રશ્ન તૈયાર કરવા. આકૃતિ આધારિત એટલે ક્યાં? આ રીતે આલેખ આપેલો હોય, બરોબર. અહીંયા આગળ વાય અક્ષ, ત્યાર પછી અહીંયા એક્સ અક્ષ, અને તમને અહીંયા ઉગમ બિંદુ હોય, અને તમને કોઈ આવી રીતના એક આકૃતિ આપી દે અને તમને કહે કે આમાં P ઓફ X ના શૂન્યો કેટલા? તો આ X માં જેટલી વખત અડે, 1 વખત અડે, 2 વખત, 3 વખત, 4 વખત, તો P ઓફ X ના શૂન્યની સંખ્યા 4. તો આ રીતે પ્રશ્ન આવશે ખરા ખોટામાં. હવે તમારે જે વિભાગ B માં 2 ક્વેશ્ચન પૂછ્યા છે એના માટે શું કરવું? તો ઉદાહરણ 1, 2, 4, સ્વાધ્યાય 2.1 માં દાખલા નંબર 1 છે.
સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 1 ની અંદર પહેલો, પાંચમો અને છઠ્ઠો, સ્વાધ્યાય અને દાખલા નંબર જે બીજો છે એમાં પહેલો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. ગેરંટી આપું છું વિદ્યાર્થી મિત્રો કે આનાથી બારે તમારો 25મો અને 26મો પ્રશ્ન નહીં હોય. લખીને રાખજો કોઈ પણ કોરા પેજ ઉપર. ઓકે, આનાથી બહારનો ક્વેશ્ચન તમને જોવા નહીં મળે. ચાલો ત્યાર પછી સ્ક્રીનશોટ પહેલા લેવો લઈ લેજો. ત્યાર પછી આપણે જોઈએ પ્રકરણ નંબર 3. કયું છે ખ્યાલ છે ને? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. 4 ગુણ હશે આમ જોવા જાવ તો સામાન્ય રીતે, અને જનરલ વિકલ્પ સાથે તેના 8 ગુણ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, 8 ગુણ જવા દેવાના નથી. પ્રશ્ન ક્રમાંક કયો કયો? તો પહેલા નંબરનો પ્રશ્ન 15મા નંબરનો 38 અને 39. હવે જો તમને મેં નીચે એ પણ અહીંયા સમજૂતી આપી છે, માહિતી આપી છે કે પહેલો પ્રશ્ન જે છે ને એ કોષ્ટક આધારિત હશે. જે કોષ્ટક તમારું 3.1 આવે છે ને, કે આલેખાત્મક સ્વરૂપ કેવું હશે, કેટલા ઉકેલ મળે, અનન્ય ઉકેલ મળે, અનંત ઉકેલ મળે. ઓકે, છેદતી રેખા, સંપાતી રેખા, સમાંતર રેખા. તો એક ક્વેશ્ચન આના આધારિત હશે. 15મો પ્રશ્ન જે છે તમારો ખરા ખોટામાં પૂછાશે, એ પણ કોષ્ટક આધારિત જ. 38 અને 39મો પ્રશ્ન આદેશ અને લોપની રીતના દાખલાઓ કરવા, આ જ આવશે. 38મો પ્રશ્ન આદેશનો હોય તો 39મો પ્રશ્ન લોપનો હશે. જો 38મો પ્રશ્ન લોપનો હોય તો 39મો આદેશનો હશે. તો અહીંયા આગળ એના પણ આઈએમપી દાખલાઓ તમને આપ્યા છે. ઉદાહરણ 6, 7, 10, 11, 12. જો આ ઉદાહરણ મેં આપ્યા છે આદેશ અને લોપ માટે. ઓકે, 6, 7, 10, 11, 12. સ્વાધ્યાય 3.1 ની દાખલા નંબર પહેલો જે છે એમાં પહેલો અને ચોથો. સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 2 એની અંદર પહેલો, બીજો, ત્રીજો, અને દાખલા નંબર 3 માં પહેલો, બીજો અને છઠ્ઠો. સ્વાધ્યાય 3.3 ની અંદર દાખલા નંબર 1 એનો પહેલો અને બીજો, અને દાખલા નંબર 2 નો બીજો દાખલો. આટલું તો તમારે ખાસ તૈયાર કરી નાખવાનું છે, ભૂલાવાય નહીં. અડધી રાતે તમને દાખલાઓ ગણવા આપે તો થઈ જવા જોઈએ. તો સાથે પેલા સ્ક્રીનશોટ લઈ લો તમે. આપણે ઝડપથી આગળ વધીએ. ત્યાર પછી પ્રકરણ નંબર 4 કયું છે ખ્યાલ છે ને? દ્વિઘાત સમીકરણ. જો તમને બીજું ચેપ્ટર આવડે અને થોડા નિત્ય સમૂહ આવડે, તમને આ દાખલાઓ બધા આવડે. તો પ્રકરણ નંબર 4 5 ગુણ હશે અને જનરલ વિકલ્પ સાથે 7 ગુણ હશે. પ્રશ્ન ક્રમાંક 2, 27 અને 49. વિકલ્પ આધારિત, જો બીજા નંબરનો પ્રશ્ન જે છે વિકલ્પ આધારિત પ્રશ્ન હશે, અને એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે તમને કહું છું કે વિવેચકનું સૂત્ર ભૂલતા નહીં. વિવેચકનું સૂત્ર તૈયાર હોવું જોઈએ. b² - 4ac. ખ્યાલ છે ને? જો સૂત્ર લખું છું અહીંયા આગળ, d બરાબર b² - 4ac. આ વિવેચકનું સૂત્ર છે. તો આ પણ ખાસ તૈયાર હોવું જોઈએ. પછી 27મો પ્રશ્ન જે છે એ બીજ શોધવા હશે અથવા અવયવીકરણની રીતથી ઉકેલ શોધવાનું કે તમને. બરોબર, એક તમને સમીકરણ આપી દે, દ્વિઘાત સમીકરણ આપી દે, અને પછી તમને કે બીજ શોધો અથવા અવયવીકરણની રીતથી ઉકેલ મેળવો. પ્રશ્ન નંબર 49 વિભાગ ડી માં દાખલો આવશે. તો વિભાગ ડી ના દાખલાઓ માટે મેં અહીંયા આગળ અમુક આઈએમપી દાખલાઓ મૂક્યા છે પાઠ્યપુસ્તકના. ઉદાહરણ 2, 3, 4, 11 અને 18. સ્વાધ્યાય 4.1 દાખલા નંબર 1 સંપૂર્ણ કરવાનો આવશે. નાના નાના છે, આપણે ઓળખવાનું હશે કે દ્વિઘાત સમીકરણ છે અથવા નથી. દાખલા નંબર 2 માં પહેલો, બીજો અને ત્રીજો. સ્વાધ્યાય 4.2 દાખલા નંબર 1 એમાં બીજો, ચોથો અને પાંચમો, અને ત્રીજો, ચોથો અને પાંચમો દાખલો. સ્વાધ્યાય 4.3 એમાં દાખલા નંબર 1 એમાં પહેલા નંબર દાખલો જે છે એમાં પહેલો અને ત્રીજો, અને બીજા નંબરના દાખલામાં માત્ર પહેલો. સ્ક્રીનશોટ સાથે સાથે લેતા જજો. ઓકે, તો જો આ જ રીતે ક્વેશ્ચન જોવા મળશે. અહીંયા આગળ તમને આખી માહિતી આપું છું કે બીજા નંબરનો દાખલો, 15મા નંબરનો દાખલો ક્યાંથી પૂછાશે. આવું મટીરિયલ તમને કોઈ પ્રોવાઈડ નહીં કરે, ધ્યાન રાખજો. ચેપ્ટર નંબર 5 8 ગુણ જે છે સામાન્ય રીતે અને જનરલ વિકલ્પ સાથે 13 ગુણનું છે. ઓહો હો 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 13 ગુણનું છે. એક પણ ગુણ કપાવવો જોઈએ નહીં. આ જેટલા પ્રશ્ન અહીંયા આગળ આપ્યા છે બધા તૈયાર કરી નાખો. એક પણ પ્રશ્નનો ગુણ જવો જોઈએ નહીં. જો આટલું તૈયાર હશે ને, ગેરંટી આપું છું 13 નહીં તો વાંધો નહીં, 12 ગુણ કોઈના બાપના નહીં. ઓકે, આમાંથી જ આવશે, ગેરંટી આપું છું.
કયા કયા પ્રશ્ન નંબર હશે આ પ્રકરણમાંથી કઈ કઈ જગ્યા પૂછાશે? તો પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 17, 28, 29, 40 અને 50. પ્રશ્ન નંબર 3 વિકલ્પવાળો હશે. પ્રશ્ન નંબર 17 એવી રીતે પૂછશે કે સમાંતર શ્રેણી છે કે નહીં. ઓકે, તમને એક શ્રેણી આપી હશે અને પછી તમને પ્રશ્ન પૂછે સમાંતર શ્રેણી છે કે નહીં, એ જોવાનું હશે. 28મો પ્રશ્ન પદ શોધવાવાળા દાખલા અથવા તફાવત શોધવાવાળા દાખલા. તમને કોઈ શ્રેણી આપી દે, પછી તમને કહે 10મું પદ શોધો ને 20મું પદ શોધો ને 25મું પદ શોધો, અથવા એક શ્રેણી આપી દે અને શ્રેણી જો તફાવતવાળા દાખલા આપશે તો કહેશે માઇનસ, પદો બધા હશે ને માઇનસમાં હશે, પછી તમને કહેશે તફાવત શોધો. ત્યાર પછી 29મો પ્રશ્ન સરવાળો શોધવા આધારિત અને 40-50મા નંબરનો પ્રશ્ન જે છે એ વિધાન આધારિત દાખલાઓ હશે. વિધાન આધારિત દાખલાઓ એટલે કઈ રીતે કે ભાઈ 7 ઇનામો છે, દરેક ઇનામ 20-20 ઓછું છે, આ રીતે. તો એના માટે અહીંયા મહત્વના પ્રશ્નો આપ્યા છે, પહેલા સ્ક્રીનશોટ લઈ લો. હવે જુઓ અહીંયા આગળ કયા કયા દાખલાઓ, ઉદાહરણ 3, 6, 7, 8, 13, 14, 15 અને 16 આ ખાસ કરી લેવા. આમાં દાખલાઓ વધારે છે પણ મિત્રો ગુણભાર પણ એનાથી વધારે છે. ઓકે, તો સ્વાધ્યાય 5.1માં દાખલા નંબર 2 એનો બીજો ત્રીજો, દાખલા નંબર 3, દાખલા નંબર 4 ની અંદર 10, 12, 14 અને 15. પછી સ્વાધ્યાય 5.2 એમાં દાખલા નંબર 1 નો પહેલો અને ત્રીજો, બીજો દાખલો જે છે એમસીક્યુ. આ એમસીક્યુ ખાસ કરવો, આમાંથી ક્વેશ્ચન એક આવે છે, આવશે ને 100% આવશે, કહું છું તમને, તૈયાર કરી લેજો આ એમસીક્યુ વાળો જે છે. પછી દાખલા નંબર 4, 13, 17, 18 અને 20. ત્યાર પછી સ્વાધ્યાય 5.3 એની અંદર જુઓ દાખલા નંબર 1 ની અંદર પહેલો અને બીજો છે, દાખલા નંબર 2 એની અંદર બીજો અને ત્રીજો, પછી દાખલા નંબર 3 માં 1, 3, 5, 8 અને 10, અને સ્વાધ્યાય અને બીજા મોટા દાખલાઓ છે 4, 10, 11, 13, 14, 15 અને 16. સાથે સાથે સ્ક્રીનશોટ લેતા જજો મિત્રો. હવે ચેપ્ટર નંબર 6 સામાન્ય રીતે 4 ગુણ છે અને જનરલ વિકલ્પ સાથે 8 ગુણ છે, અને પ્રશ્ન ક્રમાંક 47 અને 48 હશે. હેતુલક્ષીમાં ક્યાંય તમને જોવા નહીં મળે. તો 47 અને 48 બંને કેવા હશે? એક પ્રમેય હશે અને એક રાઇડર હશે. અને પ્રમેય કયો? નામ દે બચ્ચે. જો તમારે પ્રમેય 6.1 જે થેલ્સનો થિયરમ છે, જો તમારે સરળ રીતે યાદ રાખવો હોય તો મેં ઓલરેડી મૂક્યો છે, તો તમે જોઈ લેજો. તમને એકદમ ગેરંટી આપું છું, મગજમાં ફિટ થઈ જશે, નસે નસમાં શું તમારા દિલ, દિમાગ અને ફેફડામાં બધી જગ્યાએ ઉતરી જવાનો છે પ્રમેય. આ પ્રમેય તમને થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો એવું પણ પૂછે, અથવા સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખી અને સાબિત કરો, અથવા તમને આખે આખું સ્ટેટમેન્ટ આપી દે અને પછી સાબિત કરવાનું આવે. તો મિત્રો તમારા હાથમાં જ્યારે પેપર આવશે ને બોર્ડનું 10 વાગે, તમારે સૌથી પહેલાં શું કરવાનું ખ્યાલ છે? પેપર ચેક કરવાનું. એમાં વિભાગ ડી જોવાનો, 47 અને 48 નંબરનો પ્રશ્ન જોવાનો. અત્યારથી કહું છું, ભવિષ્યવાણી છે, પ્રમેય 6.1 જોવા મળશે. અને જો જોવા ન મળે તો પેપર પૂરું થાય ને પછી અહીંયા કમેન્ટ સેક્શનમાં પાછા આવજો ને કહેજો સર તમે પ્રશ્ન આપ્યો તો જોવા મળ્યો નથી, ચેનલ બંધ કરી નાખીશ, ચેનલ આખી મારી, જો આ પ્રશ્ન જોવા ન મળે તો. પ્રમેય 6.1 એટલે એક પ્રમેય તમારે કરી શકાય. જો બીજા દાખલાઓ અમુક રાઇડર કે સાબિતીવાળા દાખલાઓ ન આવડે તો સ્કીપ કરી શકાય. આપણી પાસે સંભાવના અને આંકડાશાસ્ત્રના દાખલાઓ છે, અથવા સાબિતીના દાખલા અને પ્રમેય 6.2 પણ એક વખત જોઈ લેવો. ઓકે, ખાસ કરીને આ 2 પ્રમેય તો તૈયાર રાખી લેવાના. જો સાબિતીવાળા દાખલાઓમાં તકલીફ પડે તો એ સ્કીપ કરશો, ચાલશે. હવે બીજો જે દાખલો પૂછાય છે પ્રમેય સિવાયનો, એના માટે અહીંયા પ્રશ્નો આપ્યા છે. ઉદાહરણ 5 અને 6 કરવું. ત્યાર પછી સ્વાધ્યાય 6.2 ની દાખલા નંબર પહેલો અને બીજો કરવો. સ્વાધ્યાય 6.3 દાખલા નંબર 2 કરો. બસ ઇનફ. 8 ગુણ રોકડા તમારા લઈ લો. આનાથી બહારનું પેપર નહીં આવે, ગેરંટી આપું છું, વોરંટી આપું છું, લખીને આપું છું. નહીં આવે આનાથી બહાર, એ ગેરંટી છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ છે. સામાન્ય રીતે 8 ગુણ છે, જનરલ વિકલ્પ સાથે 11 ગુણ. એક આ ચેપ્ટર પણ ગેમ ચેન્જર છે તમારું. પ્રશ્ન ક્રમાંક જોઈએ 4, 30, 31, 41 અને 42. ચોથો પ્રશ્ન વિકલ્પવાળો હશે. 30મો અને 31મો પ્રશ્ન બિંદુઓ વચ્ચેનું અંતર શોધ્યા વાળો હશે. બરોબર. બાકી 2 ગુણમાં કેવા પ્રશ્નો આવે?
આ જ આવે અંતર શોધ્યાવાળા. 3 દાખલાઓ છે અંતર શોધ્યાવાળા. ઓકે, કરી નાખજો. પ્રશ્ન 1 અને એક ઉદાહરણ છે. પછી 41 અને 42 વિભાજનના દાખલાઓ કરવા અથવા ખૂટતા યામાક્ષો અથવા ખૂટતા યામો શોધ્યાવાળા દાખલાઓ જે આવે એ કરવા. તો એ 41, 42 માટે અને 30, 31 માટે અહીંયા પ્રશ્નો આપ્યા છે. ઉદાહરણ આઈપી આપ્યા છે ક્વેશ્ચન. ઉદાહરણ 2, 4, 7 આ કરી નાખવા. સ્વાધ્યાય 7.1 ની દાખલા નંબર 1 એ આખો કરવાનો રહેશે. દાખલા નંબર 4, 7, 8, 9 અને 10. સ્વાધ્યાય 7.2 ની અંદર દાખલા નંબર 1, 2, 4, 7 અને 9 સાથે સાથે સ્ક્રીનશોટ મિત્રો લેતા જજો. ઓકે, આટલા કરશો ઇનફ થઈ ગયું તમારે 11 ગુણ રોકડા. અને સૂત્ર ખાસ તૈયાર કરી લેવાનું. ઓકે, અહીંયા લખું છું સૂત્ર ખાસ કરવા. 3 સૂત્ર છે એમાં. ચાલો હવે દાખલા નંબર આગળ જોઈએ. ચેપ્ટર નંબર કયું છે? 8 ત્રિકોણમિતિ. ઘણા વિદ્યાર્થીઓ આલ્ફા, લીમડા, બીમડા, થીમડા, સાઇન, થીટા, કોસ, થીટા બધાથી ભાગે છે. સાહેબ આવો મને જીવનમાં ક્યાં ઉપયોગી, અમે આવું કરીને શું કરીએ? તાળી પાડો મારા રામની રે, આ પ્રશ્ન શું કરવા? પ્રશ્ન કાંઈ નહીં પણ 6 ગુણ છે ને સામાન્ય રીતે 4 ગુણ છે. બહુ સરળ પ્રશ્ન આવે છે. થોડી જો તૈયારી હોય તમારી, હે પાર્થ તું ચડાવો બાણ ને કર તૈયારી, તારા 80 માંથી 80 ગુણ આવવાની તૈયારી. પ્રશ્ન ક્રમાંક 5, 10, 32 અને 33. 5મો અને 10મો વિકલ્પવાળા પ્રશ્નો સૂત્ર તૈયાર કરવા. વિકલ્પવાળા પ્રશ્ન હશે, સૂત્ર તૈયાર કરી લેવાના અને એક કોષ્ટક તૈયાર કરવાનું. કયું કોષ્ટક ખબર છે ને? ગુણોત્તર મૂલ્યવાળું. કે sin 30 ની કિંમત આટલી, 707 સાતી અડધી સાપ નીચે રૂબી, ખાવાના તો સાસા પડ્યા ઋતુ અડધી, સાની રેતો રૂપિયો આપું. સાસુ એટલે sin 0, 0, સાતી અડધી, sin 30 અડધી, સાપ નીચે રૂબી, sin 45 1/√2. ઓકે, આ રીતે પણ તમે તૈયાર, બહુ સરળ છે. અને આનું કોષ્ટક પણ છે આપણે યુટ્યુબ ચેનલમાં. કોષ્ટક કઈ રીતે યાદ રાખો. અને 32મો પ્રશ્ન જે હશે કોષ્ટકની કિંમતો આધારિત દાખલાઓ હશે. તો એમાં જોઈએ 32મો અને 33મો બંને. ઓકે, અહીંયા લખવાનું ભૂલાઈ ગયું છે. 32મો અને 33મો દાખલો જે છે એ કોષ્ટકની કિંમતો આધારિત. તો 32 અને 33મો માટે અહીંયા આઈએમપી પ્રશ્નો થોડાક આપ્યા છે. ઉદાહરણ 1, 5, 7, 8. સ્વાધ્યાય 8.1 ની દાખલા નંબર 3, 4, 11. સ્વાધ્યાય 8.2 ની અંદર દાખલા નંબર 1 એમાં 1, 2, 5 અને બીજો, ત્રીજો અને ચોથો. આટલું કરો, આટલું વ્યવસ્થિત તૈયારી કરી નાખો. જો ન આવડે તો ગોખી મારો. પણ હવે તમારે એમ નથી કહેવાનું કે સર યાદ નથી રહેતું, શું કરીએ? યાદ કરવું પડશે. શું કર્યું આખા વર્ષ? આખા વર્ષ કાંઈ નથી કર્યું. હવે તમે રાત જાગો, ઉજાગર કરો. કદાચ બીજા દિવસનો સૂરજ જોવો પડે તો જોઈ લેવાનો, રાત જાગો. પણ હવે નહીં હાલ્યો. હવે તૈયારી કરવી પડશે. વાંચ ભાઈ, તું વાંચતો નથી એટલે જ તું યાદ નથી કરી શકતો. વાંચીશ ને તમે યાદ કરી શકીશ. એટલે હવે બહારના છોડીને તૈયારી કરો. માત્ર 56 દિવસ વધ્યા છે હવે. 56 દિવસ જ છે, વધારે કાંઈ નથી. બસ બધા વિષય 10-10 દિવસ આપી દો, થઈ ગયું રેડી. પણ કરવી પડશે તો જ થશે. બાકી 50 ગ્રામ ગાંઠિયા ખાઈને હુઈ જાવ છે ને અમારે કાંઈક દેશ માટે કરવું છે તો ભાઈ તારાથી કાંઈ ન થાય. ઓકે, તૈયારી કરશો તો જ કંઈક થશે. ચાલો હવે આગળ જોઈએ. ચેપ્ટર નંબર 9 2 ગુણનું જ પૂછાય છે. 2 ગુણ તમને રોકડા આપી દઉં. પ્રશ્ન ક્રમાંક 34મો હશે. ઉદાહરણ 1, 2, 3 કરવું અને સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર 1 થી 5. આનાથી વધારે આગળ જતા નહીં. સમય હોય તો જવાનું, બાકી અહીંયા અટકી જવાનું. ઓકે, ચેપ્ટર નંબર 10 વર્તુળ છે. બહુ મજા આવે એવું છે. 5 ગુણ અને વિકલ્પ સાથે 8 ગુણમાં પૂછાય. પ્રશ્ન ક્રમાંક કયો? 11, 14, 43 અને 44. 11મો પ્રશ્ન જે તમારો હશે એ ખાલી જગ્યા અને સ્વાધ્યાયની કરી લેવાની એક વખત. હો, અને 18મો પ્રશ્ન જે હશે સ્વાધ્યાય 10.1 ના ટૂંક જવાબી પ્રશ્નોમાંથી આવશે. માત્ર 4-6 પ્રશ્નો છે. 2 ગુણ રોકડા આપીને જે છે આ સ્વાધ્યાય 10.1 જે છે તૈયાર કરી લેજો વ્યવસ્થિત. ઓકે, પછી ઉદાહરણ 1 છે એમાં સ્વાધ્યાય 10.1 ની અંદર 1, 2, 3. સ્વાધ્યાય 10.2 માં 1, 2, 3, 6 અને 7મો અને પ્રમેય 10.1 ખાસ કરવો અને પ્રમેય 10.2 ખાસ કરવો. લખીને આપું છું. આ 2 માંથી તમને એક જોવા મળશે. ઓકે,
તૈયાર કરજો. ત્યાર પછી ચેપ્ટર નંબર 11 માત્ર 2 ગુણ, કાંઈ નથી કરવાનું. 2 પ્રશ્ન પૂછાય છે, જોડકા આધારિત હોય છે. ઓકે, જોડકા આધારિત પ્રશ્ન આવશે. શું આવશે? હેતુલક્ષી પ્રશ્નો અને સૂત્ર તૈયાર કરવાના. જોડકા આધારિત પ્રશ્ન છે, સૂત્રો ખાસ કરી નાખો, 2 ગુણ લઈ લો. બાકી જય સિયારામ, બોલો જય સિયારામ. ત્યાર પછી ચેપ્ટર નંબર 12 6 ગુણનું પૂછાય છે. કઈ જગ્યા પ્રશ્ન હશે? તો 21, 22, 35 અને 36 નંબરનો પ્રશ્ન. ઓકે, 21, 22, 35 અને 36 નંબરનો પ્રશ્ન. 21, 22 જોડકાવાળો હશે. સૂત્રો ખાસ તૈયાર કરી લેવાના. આમાં પ્રશ્ન શું આવશે? જો એક આ પ્રશ્ન, જે પેપર સેટ કરે છે ને એને આ પ્રશ્નથી પ્રેમ થઈ ગયો છે. પ્રેમ, 7 જન્મનો પ્રેમ, છેલ્લા 7 વર્ષથી પૂછાતો આવે છે અને આવનારા 7 વર્ષ સુધી પૂછાશે અને 7 જન્મ સુધી આવી શકે. શું ખબર? શું કહી શકે કે 5 રૂપિયાની કે 10 રૂપિયાની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળ વાળો પ્રશ્ન. 5 રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો કે 10 રૂપિયાનો સિક્કો, એનું કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછે અથવા તો ઘનફળ પૂછે. બેટા યાદ રાખજો, આ નળાકારનું જ પૂછે છે. સિક્કો નળાકાર હોય, આપણને લાગે ગોલ, એ આપણને ફેરવવા માટે પ્રશ્ન પૂછે. गोल गोल ये दुनिया गोल है, ये सिक्का तो नड़ाकार है, सिलिंड्रिकल टाइप का है वो. ओके, तो આ પ્રશ્ન તૈયાર રાખજો, પૂછાશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવશે, ગેરંટી આપું છું. જો ના આવે ને તો આમાં પણ કમેન્ટ સેક્શનમાં કહેવાનું, સાહેબ આ પ્રશ્ન ના આવ્યો, ચેનલ બંધ ઉસ દિન છે. ઓકે, બીજા ઉદાહરણ જોઈ લો. 2, 4, 6 સ્વાધ્યાય 12.1 દાખલા નંબર 1, 2, 3, 6, 9 અને સ્વાધ્યાય 12.2 માં પહેલો અને બીજો દાખલો કરી લેવાનો પ્રેમથી, અને પ્રેમથી સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી લેવાના. ત્યાર પછી ચેપ્ટર નંબર 13 જો શું કીધું છે? નબળો વિદ્યાર્થી હોય કે હોશિયાર વિદ્યાર્થી હોય, વાંચ્યું હોય કે ન વાંચ્યું હોય, તૈયારી કરવી હોય કે ન કરવી હોય, પણ આ કરવું પડશે. બરોબર, આ પ્રશ્ન તૈયારી કરવી પડશે. જો તમે આ પ્રશ્ન તૈયારી નહીં કરી તો આ ચેપ્ટર તમને જે છે ને ઉડાડી દેશે આખે આખું. ઓકે, હવે જો તમારે ઉડવું છે કે પ્રશ્ન તૈયાર કરવા છે, અને જો તમે તૈયારી કરી લીધી ને તો તમે ઉડાડી દેશો. આવી રીતે જો ટીચાઉ 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 તમે ઉડાડી દેશો. જો તમે આ પ્રશ્નની તૈયારી કરી લીધી તો આ ચેપ્ટરની તૈયારી સારામાં સારી. लेफ्ट से पूछे, राइट से पूछे, अप पूछे, डाउन पूछे, आगे पीछे पीछे पूछे, किसी भी तरीके से पूछे. अरे હું તો કહું હજી 4 દિશા બાકી, ઈશાન, નૈઋત્ય, વાયવ્ય અને અગ્નિ. 4 દિશામાંથી 10 દિશાઓમાંથી જ્યાંથી પ્રશ્ન પૂછવો હોય તો ભલે પૂછે. આપણાને આ ચેપ્ટરનો પ્રશ્ન આવડવો જોઈએ. 16 ગુણાના તૈયાર થવા જોઈએ આપણા. ઓકે, કઈ કઈ જગ્યાએ જો પ્રશ્ન કેટલા બધા છે આના તો સાલા ગધેડા. 6, 12, 20, 37, 51, 52, ઓહો 7 પ્રશ્ન. એમાં 6થો પ્રશ્ન મધ્યવર્તી સ્થિતિમાનના માપનું સૂત્ર આધારિત આવી શકે છે. 12મો પ્રશ્ન ખાલી જગ્યા આવશે. 20મો પ્રશ્ન પ્રાકૃતિક સંખ્યા મધ્યકનું કિંમતનું સૂત્ર, વર્ગ લંબાઈ એવું પૂછી નાખે. 30 અને 40 ની વર્ગ લંબાઈ કેટલી, મધ્ય કિંમત કેટલી. ઓકે, અને 37મો પ્રશ્ન કિંમત આપેલી હશે, માત્ર સૂત્ર લખવાનું, સૂત્રમાં કિંમત મૂકવાની, ગુણાકાર ભાગાકાર સરવાળા આવડવા જોઈએ એટલે દાખલો પૂરો. અને 45, 51, 52 કોષ્ટક આધારિત મોટા મોટા કોષ્ટક આપે ને તમને કે મધ્યક શોધો, બહુલક શોધો અને મધ્યસ્થ શોધો. આવા ક્વેશ્ચન. તો આ જે 45, 51, 52 છે એના માટે અહીંયા આગળ આઈએમપી આપ્યા છે. એક વખત તમે જરૂરથી નજર મારી લેજો અને આટલા કરી નાખો, બહુ ઇનફ થઈ ગયું. બીજા પણ પ્રેક્ટિસ કરવાની બહુ દાખલા સરળ છે. આ તો મને જે મોસ્ટ ફેવરેટ લાગે ને મારા કે ઓહો આ ક્વેશ્ચન તો આવી શકે છે. મેં એક ક્વેશ્ચન આપ્યા છે. ઉદાહરણ 5 અને 8 કરવું ખાસ કરીને, અને એમાંય 8મો પ્રશ્ન ઉદાહરણ જે છે ખાસ તૈયાર કરવું. ખૂટતી આવૃત્તિ વાળો દાખલો છે. કયો છે? ખૂટતી આવૃત્તિ વાળો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો. સ્ટાર માર્ક, સ્ટાર માર્ક. સ્વાધ્યાય 13.1 માં દાખલા નંબર 2, 3, 6, 7 અને 9 કરવા. સ્વાધ્યાય 13.2 માં દાખલા નંબર બીજો અને ચોથો કરવો. અને સ્વાધ્યાય 13.3 માં દાખલા નંબર પહેલો, બીજો, છઠ્ઠો અને 7. બહુ ઇનફ થઈ ગયું આટલું. સ્ક્રીનશોટ લેતા જાજો સાથે સાથે. ઓકે, ચાલો લઈ લો. છેલ્લું ચેપ્ટર આપણું પ્રકરણ 14
આ પણ રામબાણ જેવું છે, સંભાવના છે, બહુ ઇઝી. 25 ક્વેશ્ચન આખા ચેપ્ટરમાં માંડ છે. હું તો કહું બધા તૈયાર કરી નાખજો. આ તો મને આઈપી લાગ્યા મેં આપ્યા છે, પણ ભૂલવાના એકે નથી, બધા કરી નાખવાના. જો આમાં પ્રશ્નની સંખ્યા એટલી બધી વધારે છે. પ્રશ્નો નંબર ક્યાં ક્યાં? આમાં 6 પ્રશ્નો, 9, 16, 19, 46, 53 અને 54. 9મો ખાલી જગ્યા આધારિત હશે, 16મો ખરા ખોટા, 19મો એક વાક્યમાં ઉત્તર, 46, 53, 54 સંભાવના શોધ્યાવાળા દાખલાઓ. એના માટે આઈએમપી દાખલાઓ આવ્યા. ઉદાહરણ 4, 8, 9, 13. સ્વાધ્યાય 14.1 ની અંદર પહેલો દાખલો આખો કરી નાખવાનો. પૂછાશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યા જે છે એ. ઓકે, પૂછાશે. પછી ચોથો 5મો 7 થી 10 છે, 12, 13, 14, 16, 18 અને 24. આટલું બહુ થઈ ગયું. અને હા, એક જે જાણે સમજી લો, પૂછી લે કે ભાઈ જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર આવેની સંભાવના, પછી લીપ વર્ષમાં 53 સોમવાર આવે તેની સંભાવના શોધો, સામાન્ય વર્ષમાં 53 સોમવાર. તો આ રીતના દાખલાઓ પૂછાય. સૂત્ર ક્યાં પાઠ્યપુસ્તકમાં નથી, એનો મેં ઓલરેડી વિડીયો બનાવીને મૂક્યો છે. એક વખત તમારે જરૂરથી નજર કરી લેવાની. ઓકે, એક ગુણ કદાચ બની શકે એનો પણ મળી જાય, પૂછાઈ જાય છે ઘણી વખત. તો બસ મિત્રો, અહીંયા સુધી તમારા આઈએમપી પ્રશ્નો હતા. હવે તમે મને કમેન્ટ સેક્શનમાં એક વખત, જો વિડીયો તમે જુઓ ને આખો, તો એક વખત મને કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો કે તમને આ મટીરિયલ જે તૈયાર કર્યું છે કેવું લાગ્યું છે. બેસ્ટમાં બેસ્ટ આપવાની ટ્રાય કરી છે મેં મારાથી. ઓકે, જેટલા પ્રશ્નો આવરી લેવાતા હતા એટલા મેં આવરી લીધા છે. બની શકે છે કે જો તમે આટલી તૈયારી કરી લો, હું તો મારા તરફથી શ્યોર છું કે જો તમે આ તૈયારી કરી તો તમને 80માંથી 80 આવતા કોઈનો બાપ નહીં રોકી શકે. ઓકે, અને તમે આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી એ પણ ખૂબ જ સારી તૈયારી કરી શકે. અને સૌથી પહેલી ચેનલ આપણી છે કે જેને આઈએમપી પ્રશ્નો મૂક્યા છે. હજી સુધી કોઈ આઈએમપી પ્રશ્ન નથી મૂક્યા ગણિત માટેના, બધા રાહ જુએ છે. ઓકે, તો તમારા મિત્રોને શેર કરજો અને વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં જણાવજો, જેથી મને તમારા માટે આવી રીતે મહેનત કરવાની વધારે મજા આવે. તો બસ આ વિડીયોમાં અહીં સુધી. થેન્ક યુ અને જય હિન્દ અને બેસ્ટ ઓફ લક. ખૂબ જ સારી તૈયારી કરજો. અને કાંઈ પણ પ્રશ્ન હોય તો ચેનલમાં મારા નંબર આપેલા છે, એમાં તમે ગમે ત્યારે વોટ્સઅપ દ્વારા મેસેજ કરી શકો છો. કાંઈ પ્રશ્ન મૂંઝવણ હોય 100% તમને સોલ્યુશન આપે છે. થેન્ક યુ મિત્રો.